ચૂંટણીનો માહોલ તો હવે બરાબર જામી રહ્યો છે. હવે દિવસો પણ ગણતરીના બાકી રહ્યા છે. એક તરફ ગરમીનો પારો પણ હાઈ જઈ રહ્યો છે, બીજી તરફ રાજકારણનો પારો પણ હાઈ જઈ રહ્યો છે અને જે ઉમેદવારો છે તેમનું ટેન્શન હાઈ થઈ રહ્યું છે, કારણ કે હવે ગણતરીના દિવસો બાકી છે. 7 મેના દિવસે ગુજરાતમાં મતદાન થવાનું છે. એક બાજુ તો તમામ ઉમેદવારો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે બાજી તેઓ જ મારવાના છે, પરંતુ બીજી તરફ તેમની ઊંઘ પણ ઉડી રહી છે, કારણ કે આખરે મદાર તો છે જનતા પર, કારણ કે જનતા જેને પસંદ કરશે તેની જ સત્તા બનવાની છે. તો આજે ઝી 24 કલાક આવી પહોંચ્યું છે એલજે યુનિવર્સિટી, અને એલજે યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે, જે યુવાઓ છે, તેમનો મત જાણવાનો પ્રયાસ કરીશું. શું નામ? કૃતિ પટેલ. તમારું શું નામ? હિયા શાહ. ક્યાંથી છો તમે? હું અમદાવાદથી છું. તમે? અમદાવાદથી. શું નામ તમારું? હાર્દી. શું કરો છો? અમે અહીંયા બેચલર્સ ઓફ મીડિયા એન્ડ કોમ્યુનિકેશન કરીએ છીએ. ઓકે, એટલે મીડિયામાં જ આવવું છે. યસ. શું પ્લાન છે આગળ? મારું ઈચ્છા પબ્લિક રિલેશન્સની પણ છે, અને હજી જોઈએ, સોચીએ છીએ હજી શું કરવું છે, ડિસાઈડ નથી કર્યું કંઈ હજી. કેમ મીડિયા ફિલ્ડ પસંદ કરી? એ પોતાના વ્યૂઝ ફોરવર્ડ કરવામાં હેલ્પ કરે છે. ઓકે, એટલે મીડિયા ફિલ્ડથી છો એટલે સ્વાભાવિક છે કે અત્યારે જે રીતે લોકશાહીનો પર્વ ચાલી રહ્યો છે અને મીડિયા માટે તો આ એક ઉત્સવ જેવો જ હોય, તો ખ્યાલ હશે ચૂંટણી આવી રહી છે. હા, એટલે 19 એપ્રિલથી સ્ટાર્ટ થાય છે ફેઝ. ખ્યાલ છે શેની ચૂંટણી છે? લોકસભા. કેટલી સીટ્સ છે ગુજરાતમાં, ખબર છે લોકસભાની? ગુજરાતમાં આઈડિયા નથી, બટ ઓવરઓલ 545 છે આખા ઇન્ડિયાની, તો એમાં ગુજરાતનો એક પર્ટિક્યુલર પર્સન્ટેજ હશે. કેટલી સીટ્સ છે ઇન્ડિયાની? લોકસભાની ટોટલ સીટ્સ 545 છે. અને ગુજરાતની? ગુજરાતની આઈ ડોન્ટ નો, બટ અકોર્ડિંગ ટુ પાર્ટીઝ બીજેપી તો મેજોરિટીમાં છે ગુજરાતમાં. ઓકે, 543 સીટ્સ છે અત્યારે, ઇલેક્શન 543 પર છે. અને શું લાગે છે કોણ બાજી મારશે? ગુજરાતનું કહીએ તો મને તો લાગે છે કે બીજેપી જ આવશે. કેમ બીજેપી? પોતાનું નરેન્દ્ર મોદી અહીં બિલોંગ કરે છે, અમિત શાહ અહીંયાથી બિલોંગ કરે છે, અને પહેલાં એ સીએમ પણ રહી ચૂક્યા છે ગુજરાતના, તો જે ડેવલપમેન્ટ એમને કર્યા છે એ પહેલાં ગુજરાતને પ્રાયોરિટી રાખીને આપ્યા છે. સો આઈ થિંક ગુજરાતમાં તો બીજેપી આવશે જ. કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મત આપશો? યુથને ઉપર કેટલું ફોકસ થાય છે એની ઉપર. કેટલું ફોકસ થાય છે? શું લાગે છે કયા હજુ એવા મુદ્દા છે કે જેના પર ફોકસ કરવું જોઈએ? ઘણી બધી જગ્યાએ એવું છે કે હજી નથી થયા ફોકસ. દેટ ઇઝ એજ્યુકેશન વાઇઝ છે, તો ઘણી બધી જગ્યાએ વોકેશનલ અને એકેડમિક એ બંને સાથે નથી જતા. તમને શું લાગે છે એવા કયા મુદ્દા છે યુથના કે જેના પર ગવર્મેન્ટે ફોકસ કરવું જોઈએ? આઈ થિંક અત્યારે એજ્યુકેશન મેજર છે, બિકોઝ એજ્યુકેશન પર એટલું બધું ફોકસ મને નથી લાગતું, કેમ કે જે બી આવે છે આમ સિસ્ટમમાં થોડાક ચેન્જીસ ઇમ્પોર્ટન્ટ છે અને અમુક ઇમ્પોર્ટન્ટ ચેન્જીસ નથી આવતા, જશે કે અત્યારે કોલેજમાં એન્ટ્રન્સની એક્ઝામ્સ ને એ બધું થોડુંક બહુ વધારે ડિફિકલ્ટ થઈ જાય સ્ટુડન્ટ્સ માટે, તો એના માટે કંઈક ચેન્જીસ લાવવાની જરૂર છે. પછી એમ્પ્લોયમેન્ટ ઇશ્યુઝ છે, તો એના બી ઇન્ટર્ન્સને બધા માટે બી થોડુંક પ્રિવિલેજીસ રાખવાની જરૂર છે એના માટે. તો આ છે આજનો યુવા વર્ગ કે તેમને તેમના મુદ્દાઓ પણ ખબર છે અને સાથે કહી રહ્યા છે કે શિક્ષણ મુદ્દે કેટલાક બદલાવ કરવા જોઈએ, એજ્યુકેશન સિસ્ટમમાં બદલાવ કરવા જોઈએ, અને ઘણા બધા એવા પ્રશ્નો છે. બીજા સાથે પણ વાત કરીશું. ક્યાંથી છો ભાઈબંધ? હું મુંબઈથી છું. કેટલા સમયથી અહીંયા ગુજરાતમાં છો? लास्ट ईयर शिफ्ट किया. તમે ક્યાંથી છો? मैं महाराष्ट्र से. महाराष्ट्र से. कब आए गुजरात? मैं गुजरात मतलब स्टार्टिंग से पहले कच्छ में था, फिर इधर, तो गुजरात में बचपन से ऐसे रहा हूँ. શું લાગે છે આ વખતે કોણ બાજી મારશે? ज़्यादा चांसेस तो बीजेपीના જ છે, બાકી કંઈક કહી નહીં શકતા. કેમ બીજેપી? કેમ કે બીજેપીએ લાસ્ટ 10 યર્સમાં એવું એક બેઝ બનાવી દીધું છે કે એના કોમ્પિટિશનમાં બીજું કોઈ છે જ નહીં. તો એના કોમ્પિટિશનમાં બીજી બે પાર્ટીઓ છે, કોંગ્રેસ છે, આમ આદમી પાર્ટી, બંને કહે છે કે અમે લોકો અમને ચાન્સ આપો તો સારું કામ કરીશું. લાસ્ટ 10 યર્સમાં બીજેપી જો કીધું છે એના મુકાબલે કોંગ્રેસ અને બીજી કોઈ પાર્ટીએ નથી કીધું, તો બીજેપી બધાના આંખોમાં છે. રાહુલ ગાંધીને ઓળખો? હા, ઓળખું. ગમે છે? હા, લાઈક પણ ખુશ થઈ ગયા કેમ કે એને લીધે બહુ બધા મીમ્સ વગેરે બને છે, અને રાહુલ ગાંધીને જ્યાદા ન્યૂઝમાં પણ બહુ કોન્ટ્રોવર્સીમાં જ્યાદા આવે. અને કેજરીવાલ? કેજરીવાલ પણ મને બંને કોમેડી જ લાગે એમ, સાચું કહું તો. आपको कौन अच्छा लगता है, मोदी या राहुल गांधी? अभी देखा जाए तो मोदी और राहुल मेरे को दोनों ऐसा कोई फेवरेट नहीं है, बट अभी जो स्टेटस चल रहा है कि कोई भी बीजेपी के अलावा कोई भी पार्टी एक्चुअली रैली नहीं निकाल पा रही या फिर एडवर्टाइजमेंट नहीं कर पा रही, मैंने देखा है मोस्टली. तो मतलब क्या लगता है कि बीजेपी एडवर्टाइज और मार्केटिंग की वजह से चल रही है?
नहीं, उसकी वजह से चल नहीं रही, बट जो बाकी पार्टीज़ है जैसे कांग्रेस हो गई, आप भी हो गई, क्योंकि आपका केजरीवाल को तो अंदर डाल दिया है तो मेन पार्टी का लीडर ही गायब हो गया, और बाकी भी जो कम्युनिस्ट पार्टीज है छोटी छोटी उन पर कुछ ना कुछ फाइन लग रहे हैं, पता नहीं कहाँ से ये सब, और मोस्टली ज़्यादातर पार्टीज़ रैली नहीं निकाल अपना एडवर्टाइज नहीं कर पा रही है. તો યુવાઓ કહી રહ્યા છે કે ભાજપ પાર્ટી સારી રીતે માર્કેટિંગ કરી રહી છે એટલે આગળ ચાલી રહી છે, બીજી પાર્ટીએ પણ એવી રીતે માર્કેટિંગ કરવું જોઈએ. બીજા પણ મિત્રો છે આપણી સાથે. શું નામ? આલિયા. આલિયા ભટ્ટ. નો આલિયા સિંધી. ક્યાંથી છો? પાલનપુર. તમે ક્યાંથી છો? મણિનગર. અમદાવાદ જ. શું નામ? અનુજા. શું નામ તમારું? નિયતિ પાઠક. શ્વેતા. ક્યાંથી છો તમે? અમદાવાદ. શું કરો છો? સ્ટડી. શું પ્રોબ્લેમ છે એજ્યુકેશન સિસ્ટમમાં કે જેમાં બદલાવ થવો જોઈએ? Basically, I think the way teachers like this make students study, but sometimes their way of making study is not proper. So I think they should change that. આટલા બધા ચોપડા ભણ્યા પછી ક્યાં કામ આવવા જોઈએ, કે સ્ટેક્સ ને એના સમ્સ આઈ ડોન્ટ નો જિંદગીમાં ક્યાં આવે છે, પણ અહીંયા બહુ ટેન્શન થઈ જાય છે. એટલે કોસ્ટીટા સાઇન્ટીટા ભણવામાં જ કામ આવે છે, પછી ક્યાંય નથી હોતું. નથી આવતું, આમ તો નથી જ. એટલે સીએ ને બધાને આવતું હશે, બટ જેને એ બધામાં જવું જ નથી તો એ લોકોને તો શું લેવા દેવા. શું લાગે છે આ ચૂંટણીમાં કોણ બાજી મારી જશે? મોદી. 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 મોદી કેમ મોદી? કેમ કે એક કમ્ફર્ટ માણસ છે આપણો, જે હંમેશા આપણા લોકો માટે બધું કરે છે, પણ તો બી ઘણા લોકો એને ઓલું નેગ્લેક્ટ કરી નાખે છે. બટ ઇટ્સ ટ્રુ કે મોદી જ જે કરે છે વધારાનું કરે છે. રાહુલ ગાંધી? નો આન્સર. નહીં, જરાય નહીં. કેમ જરાય નહીં? કે મોદી से प्यार. મોદી છે. મોદી से अपना पहला प्यार मोदी है. રાહુલ ગાંધી એવું કહે છે કે હું યુથ માટે કામ કરીશ, હું પણ યંગ છું. કહેવા માટે તો બધા બધું કે, પણ આપણને દિલથી ફીલ થાય એ જ સાચો ને. એટલે ઘરવાળાઓ બી મોદી કરે, આપણે બી વિચારીએ કે કેમ મોદી, તો પછી ખબર પડે કે ઘણા રીઝન્સને લઈને મોદી. તો આ છે યુવાઓ કે મોદી તરફનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. શું કરો છો તમે? ડિપ્લોમા ઇન કોમર્સ સ્ટડી. તો શું લાગે છે કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મત આપશો? ક્લીનલીનેસ હોવી જોઈએ, અને લાઈક જે હોમમેડ જે એરિયાઝ છે, જે અમુક લોકોને જે જરૂરિયાતમંદો જે છે એ લોકોને ઘર મળે, લાઈક ગવર્મેન્ટ એ રીતે કાઢે કે એ લોકોને એક અલગથી ઘર મળે, બધા સાથે રહીએ, હોમમેડ હાઉસ હોય ને એ રીતના. તમારા હિસાબથી ફિમેલ્સની એવી કઈ પ્રોબ્લેમ છે કે જેના માટે ગવર્મેન્ટે કામ કરવું જોઈએ? મોસ્ટ પ્રોબેબલી રાત્રે જરૂર પડે. મોસ્ટ ઓફ ફિમેલ્સ જે લોકો જોબ કરતા હોય છે એ લોકોને રાત્રે વધારે પડતું જરૂર પડે છે. લાઈક ઘરે આમાં અમુક લોકોને પ્રોબ્લેમ પડી જાય છે, બિકોઝ મોસ્ટ ઓફ પીપલ હોય છે જે રાત્રે છેડખાની કરતા હોય. તો ગવર્મેન્ટને એ કરવું જોઈએ કે લાઈક દરેક જે લેડીઝો કે જે લોકો બી આવતા હોય એ લોકો લાઈક પોલીસવાળા હોવા જોઈએ રાત્રે. તો રાત્રે તો પોલીસ પેટ્રોલિંગ કરે છે ને. 181 છે ફિમેલ્સ માટે, ખ્યાલ છે 181 શું છે? ફિમેલ્સ માટે અગર ફિમેલ્સ કોઈ બી પ્રોબ્લેમમાં પડે તો ઇમરજન્સી કોલ કરી શકે છે એ લોકો, એટલે ઓન ધી સ્પોટ પોલીસ આવી શકે છે. શું લાગે છે તો પણ તમને અધર સ્ટેટની કમ્પેરિઝન ગુજરાતમાં ફિમેલ્સ કેટલી સિક્યોર છે? ગુજરાતમાં બહાર કરતાં જોવા જઈએ ગુજરાતમાં ફિમેલ સિક્યોર છે. ઇન્ડિયામાં ગુજરાત આપણે અગર અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં લાઈક ફિમેલ્સ લોકો સિક્યોર છે, જે વધુ પડતું બહારના જે લોકો છે એના કરતાં. શું નામ? આરસી. શું કરો છો? મીડિયા. તમે? મારું હિરલ શાહ. મહેક ગોહિલ. સૃષ્ટિ પ્રસાદ. બધા મીડિયાના સ્ટુડન્ટ્સ છો એમ? કેમ મીડિયામાં આવ્યા? બિકોઝ કોઈ નવું એક્સપ્લોર કરવું હતું, નવું જાણવું હતું, અને કેમેરાની આગળ તો શું ચાલતું એ બધાને ખબર છે, પણ કેમેરાની પાછળ શું ચાલતું એ શીખવું હતું મારે, એટલા માટે મેં મીડિયા. ક્યારે એવું થયું કે મીડિયામાં જવું છે? જ્યારે મને છે ને આમ હતું કે હું કંઈક કરી શકીશ, તો મેં કીધું કે મારે આરજેમાં જવું હતું. ત્યારે મેં વિચાર્યું કે હું મીડિયામાં જાઉં. કે આરજે બનવું છે? હા. ક્યારે એવું તમને થયું? મીડિયાની એવી કઈ વસ્તુ છે કે જે અટ્रैक्ट કરી गई? एक्चुअली मुझे तो बचपन से ही मीडिया लेना था, क्योंकि मुझे एक्टिंग करना, डांस करना और पर कैमरे. मीडिया में तो एक्टिंग नहीं करते. मैं करूँगी ना. कैसे एक्टिंग करोगे? नहीं, बट लाइक काइंड ऑफ मुझे ये सब चीज़ें पसंद थी बचपन से, तो इसलिए मैंने लिया. और मुझे मेरी वॉइस बहुत पसंद है, सो मैंने इसलिए मीडिया लिया. ठीक है. તમે કેમ મીડિયામાં આવ્યા? મને 9th સ્ટાન્ડર્ડથી મીડિયામાં ઇન્ટરેસ્ટ હતો, બિકોઝ મને હંમેશાથી હતું કે મારો અવાજ સારો છે એન્ડ હું એ જ ફિલ્ડમાં કંઈક કરી શકીશ, સો દેટ્સ વાય.
ખબર છે મીડિયા અને સરકાર આ બેનું ક્યાંક ને ક્યાંક કનેક્શન હંમેશા જોડાયેલું રહે છે. હવે મીડિયામાં છો એટલે એ વસ્તુથી હવે તમારે લોકોએ પણ અવેર થઈ જવું જોઈએ, અને લગભગ તમે લોકો અવેર હશો જ. અત્યારે ચૂંટણી આવી રહી છે, ખ્યાલ છે? હા સર, ખ્યાલ છે. ખ્યાલ છે? હા ખ્યાલ છે. શેની ચૂંટણી છે ખબર? ઇલેક્શન જ છે ને અત્યારે. શેનું છે ખબર? આ બીજેપી એ બધાનું. શેની ચૂંટણી છે? લોકસભા. લોકસભામાં કોણ ચૂંટાય ખબર? એમપીની ચૂંટણી હોય છે. આ એમપી એટલે સાંસદ. શું લાગે છે કોણ બાજી મારી જશે? ઓબ્વિયસલી બીજેપી, નો ડાઉટ. કેમ બીજેપી? બિકોઝ મેં જ્યારથી મને ખબર પડી ઇલેક્શન શું હોય છે ત્યારથી હું બીજેપીને જ જોઉં છું. અને હું અમદાવાદથી છું પર્સનલી, તો મેં અમદાવાદમાં બહુ બધું ડેવલપમેન્ટ જોયું છે. રિવરફ્રન્ટ ખાસ, જે મતલબ અમદાવાદ હવે બહુ ગ્રો કરી રહ્યું છે. પેલેડિયમ મોલ જેવી વસ્તુઓ બની છે, ખાસ તો રિવરફ્રન્ટ બન્યું છે, જેથી અમદાવાદ ખૂબ જ આગળ આવી ગયું છે. અને વુમન્સ માટે પણ એમને બહુ બધું કર્યું છે, ખાસી બધી યોજનાઓ કાઢી છે. તો મને લાગે છે કે બીજેપીને જ આવવું જોઈએ. ડેવલપમેન્ટ લાગે છે? હા બહુ જ, કેમ કે જેમ બધી રીતના ગંદુ હતું એવી રીતના બધી સાફ થઈ ગયું અને બહુ બધી ડેવલપમેન્ટ કરી છે બીજેપીએ. એવું કયું ડેવલપમેન્ટ તમે ગણાવી શકો? જેમ કે આ રિવરફ્રન્ટ જ બહુ પહેલાં ઓલું પાણી બહુ ગંદુ રહેતું હતું, હવેથી ને એટલું ક્લીન રહી છે એ હિસાબથી એ કરે છે. પછી રોડ ખરાબ હોય છે એ એને સારું કરે છે એ हिसाबથી. सिर्फ इंफ्रास्ट्रक्चर को डेवलपमेंट कह सकते हैं? नहीं, तो फिर आपके हिसाब से क्या डेवलपमेंट? मेट्रो हो गया और भी बहुत सारी चीज़ें डेवलप हुई है. एजुकेशन में डेवलपमेंट हुई है, बहुत कुछ डेवलप हुआ है. राहुल गांधी को जानते हो? हाँ जी. कौन है? पसंद है? नहीं, बिल्कुल भी नहीं, क्यों? क्योंकि मुझे वो समझ नहीं आता कि वो करना क्या चाहता है. શું લાગે છે તમને કોણ બાજી મારશે? બીજેપી, કારણ કે બહુ ટાઈમથી જોયું છે એન્ડ જેન્યુઇનલી જોયું છે. લાઈક અને ગુજરાતમાં જ્યારે આવ્યું હતું ને ત્યારે બીજેપી મેડ ઇટ લાઈક સમથિંગ એલ્સ. જ્યારે સ્ટાર્ટિંગમાં આવ્યું ને તો ત્યારે નો બડી ન્યૂ કે મોદી, અમિત શાહ, બટ દેન જે ઇન્ડિયાને અત્યારે જે માણસ સંભાળી શકે ને, સો આઈ ફીલ દેટ્સ બીજેપી. એમના પછી કોને ઓપ્શન જુઓ છો? એમના જો મોદી ના હોય તો બીજું કોણ હોય? અમિત શાહ આઈ ફીલ. કેમ અમિત શાહ? બિકોઝ તમે જુઓ ને લાઈક 370 એ એમાં પણ એમનો સૌથી મોટો જે હાથ હતો, લાઈક હોમ મિનિસ્ટર. એઝ અ હોમ મિનિસ્ટર બી એ એવી રીતે વર્ક કરી રહ્યા છે. સો આઈ ફીલ કે ઇલેક્શન આવી રહ્યું છે, કેવી વાઇબ્સ આવી રહી છે? બહુ ખતરનાક વાઇબ્સ આવી રહી છે. ખાસ તો મને ઇફેક્ટ બહુ લાગે છે ઇલેક્શન્સના લીધે, કે ઇલેક્શન નથી એના લીધે, પણ મને એવું લાગે છે કે સોનાના ભાવ, ચાંદીના ભાવ આજકાલ બહુ જ વધી ગયા છે. અને હું જેને પણ પૂછું છું બધા કહે છે કે ઇલેક્શન પછી ભાવ ઘટી જશે, ઇલેક્શન પછી ભાવ ઘટી જશે. આસપાસનો માહોલ હાલ જ એક બે દિવસ પહેલાં અહીંયા વેજલપુર સાઈડ રેલી નીકળી હતી, અમિત શાહ જેમાં આવ્યા હતા. તો મને એવું લાગે છે કે ઇલેક્શન, અને તમે જોશો તો આખા અમદાવાદના ભાજપ જ છે, અને મને એની ગેરંટી છે મોદી કે ગેરંટી ભાજપ જ આવશે આ વખતે. કેવી વાઇબ્સ? બહુ જ મસ્ત, કેમ કે છે ને હરેક જગ્યાએ જોઈએ તો બધી જગ્યાએ એ જ બીજેપી. સો તમારામાં તો હમણાં જ એમ થોડો આરજે આવી ગયો એવું લાગે? ના એમ જ, કેમ કે મને પહેલેથી બીજેપી બહુ ગમે છે બીજેપી એટલે. કેવી વાઇબ્સ આવી રહી છે? વાઇબ્સ તો સારી આવી રહી છે, મતલબ બટ પેલું કહેવાય ને, જો તમે ન્યૂઝ ચેનલ્સ જોશો ને, સો એક જ વસ્તુ, કાં તો હિન્દુ મુસ્લિમનો ટોપિક, કાં તો પછી આ પાર્ટી થશે, બસ એક જ वो उस पे आती नहीं, कंक्लूजन पे नहीं आते यार. સો ક્યાંથી છો? मैं हिम्मतनगर से हूँ. क्या कर रहे हो यहाँ पे? मैं अभी IMBA में स्टूडेंट हूँ, स्टडीज़ कर रही हूँ. आगे का क्या प्लान है? मे बी मास्टर्स एंड देन अ जॉब. मिल जाएगी जॉब? शायद मिल तो जानी चाहिए अगर एम्प्लॉयमेंट सही रहा तो. है एम्प्लॉयमेंट? ओके, मतलब ये तो डिपेंडेंट आपकी स्किल्स के ऊपर. मैं इसमें गवर्नमेंट को नहीं लाने दूंगी बीच में. आई थिंक सो इट्स बेस्ड ऑन पर्सनल स्किल्स. तो सब लोग ये कहते हैं कि गवर्नमेंट में अनएम्प्लॉयमेंट बहुत है. नहीं, उसके पीछे अनएम्प्लॉयमेंट नहीं हो सकती. आई थिंक तो जैसे आजकल सोशल मीडिया का टाइम चल रहा है, तो लोगों के पास टाइम है इन्फ्लुएंसर्स को फॉलो करने का, उनके लिए लड़ने का, उनके लिए रैली निकालने का, लेकिन खुद के पे ध्यान देने का टाइम नहीं है. देन दे आर लाइक, ओ वी आर अनएम्प्लॉयड एंड वी आर नॉट. तो मतलब आज का यूथ खुद पे टाइम नहीं दे रहा है और सोशल मीडिया में ज़्यादा टाइम निकाल रहा है. द इन्फ्लुएंसर, दे आर फॉलोइंग समथिंग. दैट्स माई पॉइंट ऑफ व्यू. तो क्या चेंज करना चाहिए? आई थिंक सो फर्स्ट वी शुड टेकिंग केयर ऑफ आवर सेल्फ एंड फोकस ऑन आवर सेल्फ. अगर हमारा सब सही होता है देन आप किसी और पे ध्यान दे सकते हो. आप
आज मोस्टली लोगों को नहीं पता होता कि देश में क्या चल रहा है, कौन सी, लोगों को ये पता है कि बिग बॉस का विनर कौन है, लेकिन ये नहीं पता कि हमारे देश में कौन से जगह पे कौन से दंगे चल रहे हैं या किस चीज़ पे अभी मुद्दे उठ रहे हैं, वो मेनली नॉलेज नहीं होती लोगों को. आपको पता है ये इलेक्शन किस चीज़ का है? यस सपोज प्राइम मिनिस्टर का है. कौन आएगा इसमें? आई होप सो नॉट बीजेपी. आई रियली होप सो. क्यों नॉट बीजेपी? Because of the information and the knowledge that my roommate, which she is really into politics and she studies history and current situation, and the way she told me that it's better if BJP does not come, and I don't know why. बीजेपी तो ये कह रही है कि हमारी तो 400 से पार जाएगी. हाँ, but she is also very sure कि इस टाइम पे BJP ही आएगा. She doesn't want it, but that's very sure कि BJP ही आएंगे इस बार. राहुल गांधी को जानते हो? Yes, okay. I know राहुल गांधी. कौन है? कांग्रेस का पसंद है? No. I think so. If I have to vote, I'm not 18 still, so I can't vote. But if I have to, I will be voting for Kejriwal. I think so. One of the person who is knowledgeable, who is educated, and he can handle the India. If I think so, after Modi, someone can, then I will. It's Kejriwal. ક્યાંથી છો? અમદાવાદ શું કરો છો? BBI MBA કોલેજ. પછી આગળ શું પ્લાન છે? આગળ હજી કંઈ વિચાર્યું નથી કંઈક બહુ ખાસ. શું નામ? સુહાની. આગળ શું કરવાનું છે? જોબ કે બિઝનેસ? જોબ. મળી જશે? હા મળી જશે. તો બધા તો કેમ નહીં મળતી ગુજરાતમાં નોકરી? મળે છે ને. શું કરો છો તમે? હું IMBA. પછી આગળ? આગળ બિઝનેસ. કેમ નોકરી નહીં? નોકરી કોઈ દી કરી જ નથી યાર, ઈચ્છા જ નથી નોકરી કરવાની. પણ ત્યારે તો ભણતો હતો ને, તો પછી કોઈ દી ક્યાં કરવાનો વારો આવે? હા એ વસ્તુ બી છે, પણ તોય નોકરીની ઈચ્છા નથી. કેમ કે એમાં એવું છે કે નોકરી કરીને યાર તો પછી થોડુંક ને આપણું આખા દિવસનું શેડ્યુલ ટાઈટ થઈ જાય. લાઈફ આપણે જે રીતે જીવી હોય ને એવી રીતે જીવી નાખી. અને અત્યારે ગવર્મેન્ટે વધારે એન્ટરપ્રેનરશિપ પ્રમોટ કરે છે ને. શું કરે ભાઈ બંધ? હું IMBA અહીંયા ફર્સ્ટ યર. આગળ નોકરી કે શું? બિઝનેસ કરવા પહેલાં જોબ કરીશ એક્સપિરિયન્સ માટે, પછી બિઝનેસ કરીશ. એટલે પહેલાં જોઈ લેવાનું કે શું કરે છે, ફાયદો છે કે નહીં. માર્કેટ શું છે કે નહીં એ પહેલાં જોઈ લઈશ. પછી તમે શું કરો છો? IMBA અહીંયા ફર્સ્ટ યર. એક જ ક્લાસના સ્ટુડન્ટ છો એમ ને? નહીં, અલગ અલગ સેક્ટરના. હમણાં ચૂંટણી આવી રહી છે, ખ્યાલ છે? હા. શેની છે ખબર? હા. શેની? નેશનલ ઇલેક્શન્સ. કોણ ચૂંટાશે એમાં, પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી? પ્રધાનમંત્રી જોઈને ઓબ્વિયસલી. પાક્કું? હા. પ્રધાનમંત્રી કે વડાપ્રધાન? પ્રધાનમંત્રી. પ્રધાનમંત્રી કે વડાપ્રધાન? પ્રધાનમંત્રી. પ્રધાનમંત્રી જોઈને વડાપ્રધાન ક્યારે ચૂંટાય? વડાપ્રધાન ક્યારે? વડાપ્રધાનની ખબર નથી હોતા આપણને. નો આઈડિયા. વડાપ્રધાનની આઈડિયા નથી. 5 વર્ષે. 5 વર્ષ. પ્રધાનમંત્રી જ વડાપ્રધાન છે. શું લાગે છે યુથને એવા કયા પ્રોબ્લેમ્સ છે કે જેના પર સરકારે ધ્યાન આપવું જોઈએ? યુથના તો મને ત્યાં નથી લાગતું કે એવા કોઈ બી પ્રોબ્લેમ્સ હોય, કેમ કે અત્યારે ઓપોર્ચ્યુનિટીઝ બહુ વધારે છે યુથ માટે. અને હમણાં બી આખું એક નવું શેડ્યુલ ગવર્મેન્ટે બહાર પાડ્યું, તમને ખબર હોય તો, કે અગર તમે કોલેજનું 1 વર્ષ બી ડ્રોપ કરીને મૂકો ને તો તમે ડિપ્લોમા કહેવાઓ ને, કંઈક સેકન્ડ યરમાં હજી એક હતું ને 3 યર પછી તમારે જે બેચલર થતું હોય એ થાય. એટલે તમે કદાચ કોલેજ ડ્રોપ બી કરી દો ને તો બી તમારા માટે કહેવા માટે એક ડિગ્રી રહે. એજ્યુકેશન સિસ્ટમ કેવી છે? એમ તો સારી છે, બટ કોઈ પ્રેક્ટિકાલિટી નથી એજ્યુકેશન સિસ્ટમમાં. ચેન્જ કરવાની કરિયર ઓપોર્ચ્યુનિટીઝ છે? છે પણ એટલી બધી બી નહીં. કરિયર ઓપોર્ચ્યુનિટીઝ છે પણ અત્યારે કોમ્પિટિશન વધારે છે ને. તેના માટે શું બદલાવ લાવવો જોઈએ? એના માટે અત્યારે જે સરકાર કરે છે ને એ સારું છે, કેમ કે મોસ્ટલી અત્યારે બધાનો માઇન્ડસેટ એવો થઈ ગયો છે કે આપણે જોબ કરવી જોઈએ. બટ ખાલી જોબ ઇઝ ધ નોટ વે ટુ રન ધ કન્ટ્રી. એટલે એન્ટરપ્રિનરશિપ અત્યારે ગવર્મેન્ટ પ્રમોટ કરે છે એ સારું છે એક રીતે, ને મોસ્ટલી બધા સ્ટાર્ટઅપ્સ બી ચાલુ થયા છે. તો શું લાગે છે કોણ બાજી મારી જશે? ભાજપ. કેમ ભાજપ? ઓબ્વિયસલી દર વખતે એ જ આવે છે અને એ સારું ચલાવે છે અને સિસ્ટમ ને બધું, તો ઓબ્વિયસલી એ જ આવશે. શું લાગે છે? મોદી. કેમ મોદી? સારું ચલાવે છે. ગમે છે મોદી? હા એ તો વડાપ્રધાન બરાબર છે. મોદી કે રાહુલ ગાંધી કોણ ગમે બેમાં? મોદી. રાહુલ ગાંધી નહીં? ના. કેમ? બસ એમ જ, એનું કંઈ કામ સારું નથી એટલું બધું. કામ સારું નથી, ખાલી બોલવા માટે જ છે. ઇલેક્શન આવી રહ્યા છે, કેવી વાઇબ્સ આવી રહી છે? સારી આમ સારી. ફર્સ્ટ ટાઈમ ઇલેક્શન છે. તો બીજેપી જેવી જ આવી રહી છે. ઓકે. બીજેપી જેવી જ વાઇબ્સ આવી રહી છે. મતલબ એસ પર તમે બધાને જોવા જાઓ ને રેશિયો, તો 2 પાર્ટી છે બીજી, બરોબર, જે
આમ કમ્પીટ કરી શકે એમ. અને ઓબ્વિયસલી બીજું તો કેજરીવાલ છે, અત્યારે ઈડીમાં પડ્યા છે અંદર. અને બીજેપી આવે ને એ એવું જ નહીં કે આપણા કન્ટ્રી માટે કે આપણે કોઈ બી રિલિજન માટે લઈ તો એ સારું છે. એ કન્ટ્રી માટે એટલે સારું છે કેમ કે બીજેપી મોસ્ટલી છે ને અત્યારે ફોરેન ટ્રેડમાં ને એમાં વધારે ધ્યાન દે છે. અને બીજેપીનું મેઇન મોટિવ 2024 પછીનું એ હશે કે વધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે. શું લાગે કેવી વાઇબ્સ? સારી જીતવાની, મોદીના જીતવાની વાઇબ્સ છે અત્યારે તો. હમણાં કોણ ચૂંટાશે, સાંસદ કે ધારાસભ્ય? અત્યારે તો સાંસદ જ હોય ને. પાક્કું? હા, સાંસદ. તો આજનો યુવા વર્ગ કે જે બહુ જ સારી રીતે સમજી પણ રહ્યો છે, તેમની સમસ્યાઓને સારી રીતે વાચા પણ આપી રહ્યા છે. જે રીતે ઇલેક્શન આવી રહ્યું છે, યુવાઓમાં ક્યાંક હેપી વાઇબ છે, ક્યાંક એવું પણ વિચારી રહ્યા છે કે એજ્યુકેશન સિસ્ટમમાં બદલાવ લાવવો જોઈએ અને સરકારે યુવાઓ માટે નોકરીની તકો પણ વધારવી જોઈએ. તો આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું અન્ય યુવાઓ સાથે. કો પ્રેઝન્ટિંગ